નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। ગાંધીનું ગુજરાત જેમાં દારૂ વેચવા, પીવા, બનાવવા સહિત પ્રતિબંધ છે અને સજા મળે છે, પરંતુ ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડ્યા, સરેઆમ તેના ધજાગરા ઉડ્યા। અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા। એસપી રિંગ રોડ દારૂના વેપલા માટે ઘણી વખત બદનામ થઈ ચૂક્યું છે, જેમાં વધુ એક કાળી ટીલી આજના આ અકસ્માતે લગાવી છે। હવે ફોર્ચ્યુનરનો ડ્રાઈવર છે તે બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવે છે। ગુજરાતમાં વિનોદ સિંઘ જે દારૂનો વેપલો કરતા હતા તે અત્યારે દુબઈ જતો રહ્યો છે અને તેની પાછળ હવે આ બિશ્નોઈ અને જાટ ગુજરાતની અંદર દારૂનું સપ્લાય કરી રહ્યા છે। ત્યારે હવે સ્થાનિક અને બહારથી આવતા બુટલેગરો વચ્ચે ગેંગ વોર થવાના એંધાણ પણ અહીં વર્તાઈ રહ્યા છે। ત્યારે સતત પેટ્રોલિંગના દાવા કરતી અમદાવાદ પોલીસ ક્યાં હતી જ્યારે આ 2 નિર્દોષના જીવ આ બુટલેગરની કારે લીધા છે? અરે હેરાફેરી કરાવવામાં પણ સેટિંગ થયા સુધીના આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે। ત્યારે બેખોફ બનેલા બુટલેગરો અને તપાસના નામે તરકટ ઉપર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને અંબાલાલભાઈ ચૌહાણ જોડાયા છે જે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે। બંને મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, તમે મને એ કહો કે અમદાવાદની અંદર બુટલેગરો બેખોફ અને બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, જેમને પોલીસનો, કાયદાનો, તંત્રનો કોઈનો ડર જેનામાં નથી, તે પ્રમાણેની એક ઘટના વહેલી સવારે પ્રકાશમાં આવી છે। ફોર્ચ્યુનર જેવી ગાડી એક ખીચોખીચ દારૂથી ભરેલી હતી અને તેનો અકસ્માત સર્જાયો, જેની અંદર એક ડ્રાઈવર અને 2 નિર્દોષ વ્યક્તિઓ છે, એટલે કુલ મળીને 3 લોકોના મોત નીપજ્યા છે। આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? લખમાં ગુજરાત એ શાંત, સમૃદ્ધ, શિક્ષિત, સંસ્કારી રાજ્ય ગણાય છે અને એમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આંચકો પણ લાગે છે અને ચિંતા પણ ઉપજાવે છે। આજે જુઓ કે વહેલી સવારે ફોર્ચ્યુનર છે એ દારૂથી ખીચોખીચ ભરેલી હતી, સામેથી થાર ટર્ન લેતી હતી, જે રાજપથ રંગોલી રોડ છે એના જંકશન ઉપર બંને ગાડીઓ ટકરાય છે અને એમાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થાય છે અને એક જે ફોર્ચ્યુનરનો ડ્રાઈવર છે બિશ્નોઈ, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। હવે આ જે અકસ્માત થયો એની પાછળ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે। એક તો ફોર્ચ્યુનરની જે સ્પીડ છે એ અસામાન્ય હતી, કારણ કે અકસ્માત થયા પછી પણ એનો કાંટો 200 ઉપર ચોંટેલો હતો, એટલે 200 કરતાં વધારે ઝડપથી એ ભાગતી હશે, કારણ કે એમાં દારૂનો જથ્થો ભરેલો હતો, એ એને ક્યાંક ને ક્યાંક તો પહોંચાડવાનો હશે। બીજું છે કે ફોર્ચ્યુનરનો ડ્રાઈવર છે એની બિશ્નોઈ સરનેમ છે, એટલે હવે 2 ગેંગ છે, એક બિશ્નોઈ જાટ અને એક બિશ્નોઈ લોરેન્સ। હવે લોરેન્સ છે એ સાબરમતી જેલની અંદર છેલ્લા 10 વર્ષથી ખંડણી અને હત્યાના કેસોમાં બંધ છે અને એ અંદર બેસીને કારોબાર કરતા હોવાનું કહેવાય છે। સલમાન ખાનને જે ધમકીઓ મળી હતી એ બધું અંદર બેસીને જાણે મેનેજ કર્યું છે એવું લાગે છે। હવે આ જે બિશ્નોઈ પકડાયો એ અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં એ સરકારની શોધનો વિષય છે। હવે બીજા 2 પ્રશ્નો એવા ઊભા થાય છે કે જ્યારે 4:30 વાગે સવારે અકસ્માત થાય છે ત્યારે પોલીસ હદ કોની એ નક્કી કરવા માટે 1 કલાક મોડી પહોંચે છે। જ્યારે ફાયર બ્રિગેડ પહોંચે છે, ફાયર બ્રિગેડ પતરા કાપી અને ઘાયલ વ્યક્તિને અને મૃતદેહને બહાર કાઢે છે। એક જે મનીષ ભટ્ટ છે એનો મૃતદેહ બહાર પડ્યો હતો અને એને કોઈ ખરોચ પણ નથી આવી, એટલે એ પણ શંકા ઉપજાવે છે કે જો થાર ગાડીમાં એ બેઠેલો હતો તો પછી બહાર ફેંકાયો તો ડોર ખુલી જવો જોઈએ, બારી ખુલી જેવું ખુલ્યું નહોતું, તો એ બહાર કઈ રીતે ફેંકાઈ ગયો અને એને શરીર ઉપર એક ઉજરડો પણ નથી, એ કેમ બન્યું એ એક તપાસનો વિષય છે। ત્રીજો તપાસનો વિષય એ છે કે જે ફોર્ચ્યુનર ગાડી હતી એમાં કહેવાય છે કે એક ત્રીજી વ્યક્તિ પણ હતી, પરંતુ અકસ્માત વખતે એ ઉતરીને ભાગી ગઈ। હવે એ વ્યક્તિ કોણ હતી એ તપાસનો વિષય છે। અને સૌથી મોટી વાત એ છે કે આપણા ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કેવી છે એની સામે બહુ મોટો સવાલ ઊભો થાય છે। તો આનો અર્થ એ થયો
કે રાત્રે 12:30 કોઈ પિક્ચર જોઈને આવે તો એવા લોકોને પોલીસ પૂછતી હોય છે ક્યાં જઈને આવ્યા ને તમારી ટિકિટ બતાવો ને. તો આનો અર્થ એ થયો કે 1 થી 7 સુધી પોલીસ ગુમ થઈ જતી હશે. જે પેટ્રોલિંગની વાતો છે એ પણ બહુ જ ઓછું પેટ્રોલિંગ થતું હશે, હવામાં જ હોય એવું લાગે છે. હવે આ જ્યારે ફોર્ચ્યુનરે આટલા ભરચક વિસ્તારમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં કોઈ પોલીસ નહોતી. આના 2 અર્થ થાય છે. કાં તો રાત્રે પોલીસની ડ્યુટી નથી હોતી, અથવા તો પહેલાથી ગોઠવણ કરી રાખી હોય કે 2 કલાક તમે આગા પાછા જજો, અમારે ફોર્ચ્યુનર દારૂ ભરેલો એન્ટર થઈ જાય પછી જ દેખાજો. આ શું હતું એ પણ તપાસનો વિષય છે. હવે ફોર્ચ્યુનર આખી દારૂથી ખીચોખીચ ભરીને એ ડ્રાઈવર અને એની સાથીદારો એન્ટર થાય છે, એનો અર્થ શું એ જ મને સમજાતું નથી. હજુ સીટ નીચે સંતાડેલું હોય કે બીજી કોઈ જગ્યાએ સંતાડેલું હોય તો આપણે સમજી શકીએ એમ છીએ, પરંતુ આ તો ભરીને જ લાવે છે. તો આમને કોઈનો બીક રહી જ નથી. આપણી સાથે આઈપીએસ નિવૃત્ત અધિકારી બેઠા છે, એ કદાચ આમાં વધારે કહી શકશે. પરંતુ આ જે ઘટના બની છે એણે આપણે જે માનીએ છીએ કે શિસ્તબદ્ધ ને શાંત ગુજરાત છે ને આપણે ત્યાં તો રાત્રે 2 વાગે મહિલાઓ ગરબા જોઈને નીકળી શકે એવો છે, એવી જે રાજકારણીઓ જે મોટા ફાંકા મારે છે એની સામે આ બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ જાય છે. કારણ કે એસપી રિંગ રોડ છે એ દારૂની ડિલિવરી માટે, કટિંગ માટે એક કુખ્યાત થઈ ગયો છે. નરોડા નારોલ તરફ પણ આવું બનતું રહે છે. મોનિટરિંગ સ્ટેટ મોનિટરિંગ સેલે પણ ઘણી વખત ત્યાં રેડ કરી છે. થોડા સમય પહેલા જ નારોલ તરફ એક કોન્સ્ટેબલે ગાડી બુટલેગરની ગાડી ઊભી રાખવા પ્રયત્ન કર્યો તો એને ટક્કર મારી અને ગાડી જતી રહી અને કોન્સ્ટેબલનું ત્યાં મૃત્યુ થયું. આ બધી ઘટનાઓ બનતી રહે છે. આનો અર્થ એ થયો કે રિંગ રોડ ઉપર પોલીસે એનું પેટ્રોલિંગ અને એનો જે બંદોબસ્ત હોય એ રાતના સમયે ગોઠવવાની જરૂર છે. અને જે તમે એક તરફ એમ કહો છો કે રાજ્યની અંદર દારૂબંધી છે, તો આ દારૂ આવે છે કઈ રીતે? અને હવે જ્યારે આ બિશ્નોઈ જાટ ગેંગ આમાં સક્રિય થઈ છે, આ પહેલા વિનોદ સિંધીની આમાં મોનોપોલી હતી જે અત્યારે દુબઈ ભાગી ગયો છે. પરંતુ આમાંથી એક શંકા એવી પણ ઊભી થાય છે કે આવતા સમયમાં ગુજરાતની ભૂમિ ઉપર જો ગેંગ વોર થાય તો એમાં નવાઈ પામવા જેવું નહીં હોય. બિલકુલ ચોક્કસથી. ચૌહાણ સર, આપ મને એ કહો કે પોલીસ સતત નાઇટ પેટ્રોલિંગના દાવા કરી રહી છે, સતત તે ગ્રાઉન્ડ પર હોય તેવી વાતો અને તેવું તે દર્શાવી રહી છે, તો પછી આવી ધોળા દિવસે આપણે કહી શકીએ, બજારોમાં તો ના કહેવાય પણ આપણે જે રસ્તાઓ ઉપર આવા ભરચક રસ્તાઓ ઉપર ફોર્ચ્યુનર જેવી કાર ખીચોખીચ દારૂથી ભરેલી હોય અને તે જતી હોય ત્યાં સુધી કોઈ પોલીસ વાળો એને જોતું જ નથી, કોઈ એને રોકતું જ નથી. એટલે આની અંદર સાંઠગાંઠ હોવી જ જોઈએ. પહેલાથી બધું કમ્પ્લીટ જ હોય કે ભાઈ અમે આટલા વાગે અહીંથી નીકળવાના છીએ એટલે તમે બધા સુઈ જજો, અમે નીકળી જઈએ, પછી તમે જાગી જજો. તમને શું લાગે છે, આવું હોઈ શકે? આવું શક્ય છે. કારણ કે જે આખી ગાડી જો બધી દારૂની બોટલોથી જ ભરેલી હોય તો એનો મતલબ એમ કે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનો છે એની સાથે એમને સાઠગાંઠ છે જ. અને બીજી વાત એ છે કે પાછી એટલી સ્પીડમાં જાય છે, 200ની સ્પીડ, જે સાહેબે કહ્યું કે કાંટો ત્યાં જ અટકેલો છે. એટલે એક્સિડન્ટ વખતે 200 કે 200થી વધારાની સ્પીડ હશે જ. એટલે બેફિકર, આમ નિસ્ફિકર જેને કહીએ ને, અને એ વખતે જે ટાઈમ બતાવ્યો છે 12:30 પછીનો, તો એ વખતે રસ્તાઓ પણ પ્રમાણમાં એટલા ગીચ હોતા નહીં જેટલા દિવસ દરમિયાન હોય છે. એટલે એની સ્પીડ પણ એ હશે ને પહોંચવાની વહેલી સવારે 4:30 છે સાહેબ. 4:30 તો પણ એટલે સવારે 4:30 બેફામ સ્પીડ હશે. હા, બેફામ સ્પીડ હશે. અને એ પણ આ જે રીતે કહ્યું કે ત્યાં એ એરિયામાં કોઈ પોલીસનું પેટ્રોલિંગ બીજું નહીં હોય અને બધી જ પ્રકારની ગોઠવણી જે છે એ કરી અને પછી જ નીકળ્યા હશે. બાય ચાન્સ આ જે સામે બીજી જે ગાડી ભટકાઈ ગઈ છે અને એમાં 3 મોત થયા છે અને એમાં જે મરનાર એક છે એ બિશ્નોઈ પણ છે. તો હવે એ રિયલી એ બિશ્નોઈ ગેંગ સાથે, કારણ કે આ કામ જે છે એટલું એ કુકર્મ છે, એટલે ઓર્ડિનરી બિશ્નોઈ હોય એવી શક્યતાઓ નથી લાગતી, પણ એ બિશ્નોઈ ગેંગનો માણસ હોય એવું માની શકાય છે જે પ્રમાણે રિપોર્ટ આવેલા છે તે. અને લોરેન્સ બિશ્નોઈ છે કે બીજા કોઈ બિશ્નોઈ સાથે સંકળાયેલો છે એ એક તપાસનો વિષય છે. અને આ બીજી વસ્તુ એ છે કે ગુજરાતમાં આટલો બધો જો દારૂ એ લાવતો હોય અમદાવાદમાં,
તેનો મતલબ એમ કે આપણું આખું અમદાવાદ પણ એમ દારૂથી ભરચક છે એમ કહી શકાય. અને આપણને ઓફિશિયલી કહો કે અનઓફિશિયલી કહો, પણ આપણને પણ જાણ છે કે ફોન કરો એટલે ઘેરે બેસીને પણ હોમ ડિલિવરી પણ થઈ જાય છે દારૂની. એટલે ગુજરાતમાં જે દારૂબંધી છે એક મજાક છે, અને મને લાગે છે કે વિશ્વની સૌથી મોટી મજાક હોય, વર્લ્ડ્સ બિગેસ્ટ જોક, તો એ જ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. અને એ બધાના ધજાગરા ઉડાડતા આવા બનાવો બને છે અને લોકોના મોતમાં પરિણમે છે. અને લાખો કરોડોનો 2 નંબરનો જે છે ધંધો એ ચાલ્યા કરે છે, માત્ર દારૂમાં જ નહીં, બીજા બધા વિષયો પણ છે. એ જુગાર છે કે ખાણ અને ખનિજ ખાતામાં જુઓ તો 2 નંબરનું બધું ખોદકામ ને આ તે ચાલે છે. રોડ અને બિલ્ડિંગમાં જુઓ તો નવા બ્રિજ છે એ બધા તૂટી પડે છે. એટલે આ બધું એકંદરે કરપ્શન જે ઓવરઓલ વધી ગયું છે એનું જે એક આ સીધું પરિણામ છે, અને એ પરિણામ કમનસીબે પ્રજાએ ભોગવવું પડે છે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ મને એ કહો કે દારૂબંધીની જે વાતો ગુજરાતની અંદર થતી હોય છે, આપણે ગર્વથી એવું કહીએ કે ભાઈ અમે ગુજરાતમાં રહીએ છીએ, જેમ દારૂ નથી વેચાતો, દારૂબંધી છે. પણ અમદાવાદની અંદર જે ઘટના બની તેની અંદર સરેઆમ દારૂબંધીના ધજાગરા ઉડ્યા, છોતરા ઉડી ગયા. હવે આ ઘટના તો બની ગઈ છે અને આજે કાયદા નવા લાગુ થયા છે. હવે તમને શું લાગે છે આ બંનેમાં હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે? અંબાલાલભાઈ એક બહુ જ ગંભીર વાત હળવાશથી કરી કે દારૂબંધી ગુજરાતમાં છે એ દુનિયાનો સૌથી મોટો જોક છે. બહુ હળવાશથી એમણે જે સેટાયર કર્યો છે ને, એ સરકારને હું માનું છું ત્યાં સુધી વાગવો જોઈએ કે ભાઈ તમે કેવા પ્રકારની દારૂબંધી, કાં તો તમે છૂટ આપી દો, હું એનો પુરસ્કર્તા નથી, પરંતુ તમે દંભ ના કરો, દારૂબંધીનું પાલન કરો તો કડક રીતે કરો. માત્ર અને માત્ર હપ્તા અને 2 નંબરની જુદા જુદા તંત્રોની કમાણીનું એ સાધન બની ગયું છે. જેટલા દારૂના હપ્તાઓ જાય છે એટલા કદાચ હું માનું છું બીજી કોઈ બાબત ના જતા હોય. અને હોમ ડિલિવરી થાય છે. સાહેબ તો લાંબો સમય પોલીસ તંત્રમાં હતા, એમને બધા જ અનુભવો છે. હવે આ આખી જે ઘટના બની છે આપણે અમદાવાદના સીમાડે રિંગ રોડ ઉપર, એ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. હવે તમે જે કાયદાની વાત કરી, આજે તો 3 નવા કાયદાઓ લાગુ પડ્યા છે અને 1 જુલાઈથી એનો અમલ છે, એટલે નવા કાયદા પ્રમાણે જ આ ગુનો નોંધાય છે. પરંતુ નવા કાયદાઓ દારૂબંધીને કડક બનાવી શકશે ખરા? આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે ચૂંટણી વખતે આપણે જોતા હતા કે તમામ પક્ષો જે અંતરિયાળ ગામો છે ત્યાં શું કરતા હતા, કેવી પોટલીઓ વેચતા હતા કે પોટલી ખરીદવા પૈસા વેચતા હતા, બધી વાતો બહાર આવતી હતી, ચર્ચાતી હતી, જાહેરમાં લોકો કહેતા હતા. હવે જો આ જ બાબત ચાલવાની હોય તો હું માનું છું તે સાથે ફોર્ચ્યુનર શું કાલે સવારે કોઈ મેટાડોર કે ટ્રક ભરીને આવશે ને તોય તે હવે કોઈને નવાઈ નહીં લાગે. કારણ કે આટલો એક તો ભરચક વિસ્તાર છે અને સવારનો સમય છે, પરોઢિયાનો 4:30 વાગ્યાનો, કે એ સમયે જે રીતે બેફામ કાર ચાલતી હોય છે અને જે રીતે અકસ્માત થાય છે, 3 જણના મૃત્યુ થાય છે. હવે આ આખી જે બાબત છે ને એ આંખ ઉઘાડનારી છે અને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કેટલી કથળી છે એનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડે છે. તમે જુઓ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ઠેર ઠેર માદક પદાર્થો છાસવારે મળી આવે છે, કેટલાક તો ન ધણિયાતા મળી આવે છે, અને એને પગેરું ક્યાંથી એ ડિલિવર થયા હતા ને કોને ડિલિવરી આપવાની હતી એ ક્યાંય સુધી કેમ પોલીસ પહોંચી નથી શકતી. માત્ર નાના માછલાઓ પકડાય છે, મગરમચ્છ સુધી તો કોઈ પહોંચી જ નથી શકતું. એટલે માદક પદાર્થોનું પણ એટલું જ થઈ ગયું છે, જે બાબત તો દારૂ કરતાં પણ વધારે ગંભીર છે કે આપણા યુવાનો છે એ ઉડતા પંજાબ જેમ ઉડતા ગુજરાત બની જશે. કારણ કે સરહદનું રાજ્ય છે અને સરહદના રાજ્યો માટે કહેવાતું હોય છે કે જે દેશને તમે યુદ્ધમાં પહોંચી ના વળો એની યુવા પેઢીને નશાજનક પદાર્થોના રવાડે ચડાવી દો, આપોઆપ યુવા પેઢી ખતમ થઈ જશે. આ થિયરી છે એ તો યુદ્ધના સંદર્ભમાં વર્ષોથી ચાલે છે. એટલે શું પંજાબ પછી ગુજરાતનો વારો છે, સૌરાષ્ટ્રનો વારો છે, શું છે આ? એટલે આ પોલીસ તંત્રએ ખૂબ જ જાગવાની જરૂર છે અને
ખાસ કરીને ભાઈ પોલીસને એવું નથી કે તમને દિવસ દરમિયાન નોકરીનો પગાર મળે છે, રાત્રે જેમ જે લોકોને ફાવે એમ કરે, રાતનો પણ પગાર મળે છે. અને સૌથી ગુનાઓ તો રાત્રે થતા હોય છે, ચોરી રાત્રે થતી હોય છે, ખૂન કરેલી લાશોનો રાત્રે નિકાલ થતો હોય છે, ગુનાઓ તો રાત્રે વધી જાય છે. તો રાત્રે કેમ પોલીસ સચેત નથી એ સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ ચોક્કસથી. ચૌહાણ સર, આપ એ કહો કે જે રીતે ગુજરાતની અંદર એક વિનોદ સિંધી કરીને હતા બહુ મોટા બુટલેગર, જે અત્યારે દુબઈ જતા રહ્યા છે, અને ત્યારબાદ હવે ગુજરાતની અંદર આ બિશ્નોઈ અને જાટ ગેંગ છે તે રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાંથી દારૂની સપ્લાય ગુજરાતની અંદર કરી રહી છે. તો હવે આ સ્થાનિક જે બુટલેગરો છે એ અને ત્યાંના જે બુટલેગરો, એટલે આ બધાની વચ્ચે કોઈ ગેંગ વોર થાય એવા એંધાણ તમને અત્યારે તમારી સૂઝ પ્રમાણે લાગી રહ્યું છે? એવું કંઈ થશે આગળ જઈને ગુજરાતની અંદર? શક્યતાઓ નકારી શકાતી નથી. મને જૂનો સમય યાદ આવે છે જ્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં લતીફ ગેંગનું બહુ સામ્રાજ્ય હતું દારૂના ધંધામાં. અને એમાં રાજકારણ પણ એ રીતે હતું. અને ગુજરાતની પ્રજાને પણ હવે એને આમ શરમજનક રીતે કહેવાય કે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ તરીકે 6 જગ્યાએથી ઊભો હતો અને 6માંથી 5 સીટો એને જીતેલી. અને એ સમયે જેલમાં હતો પાછો. અને એ સમયે એ જેલમાં હતો. એટલે હવે પ્રજાને પણ શું જોઈએ છે, કેવા માણસો જોઈએ છે, એ વખતથી ખબર પડે છે. અને લતીફ ગેંગ જ્યારે હતી ત્યારે નવરંગપુરામાં, મને જો બરાબર નામ યાદ હોય તો પિયુષ શાહ કરીને એક, એટલે નવો ગુનેગાર તો હતો જ એ દારૂની બાબતમાં, પણ મોટા પાયે હતું એનું પણ કામકાજ. એટલે એનું પણ અપહરણ કરી લતીફ ગેંગી અને એ જે તે સમયે એની પાસેથી 12 લાખ રૂપિયા પડાવેલા અને એ રીતે છોડેલું. એટલે આ જે ગેંગ વોર છે એ પણ પછી એક જાતનું કે અહીંયા મારી હદ છે, મારું સામ્રાજ્ય છે, અને એમાં વચ્ચેથી તમે ક્યાંથી એમ આવી જાઓ છો. એટલે એ શક્યતાઓ પણ નકારી શકાતી નથી. અને એમાં પછી લતીફ ગેંગના એક માણસે ત્યાં પૂર્વના એરિયામાં એક ક્લબમાં જઈને ફાયરિંગ પણ કરેલું. હંસરાજના ત્યાં એને ત્યાં ક્લબમાં જઈ અને એના માણસ શરીફ ખાન કરીને એક હતો, એણે સ્ટેન ગનથી ફાયરિંગ પણ કરેલું અને 2-4 મોત પણ થયેલા. અને પછી એ શરીફ ખાન પાકિસ્તાન ભાગી ગયેલો. અને છેલ્લે એનો અંત એ રીતે આવેલું કે લતીફનું એનકાઉન્ટર થઈ ગયેલું અને એ લતીફ પણ મરી ગયો, જતો રહ્યો. એટલે આ જે હંસરાજની ગેંગ હતી એ એણે લતીફે સાફ કરી, લતીફને પોલીસે સાફ કર્યો. છેલ્લે જ્યારે પ્રજાનું દબાણ એકદમ વધી ગયું એટલે, અને મને લાગે છે કે જોસેફ સાહેબ એમાં એ વખતે ડીજીપી હતા, જે પૂર્વ નકશી પ્રમાણિક કહેવાય એ પ્રકારના, અને શંકરસિંહ વાઘેલા એ વખતે ચીફ મિનિસ્ટર હતા. અને એ વખતે ઉપર ચૂંટણી આવતી હતી એટલે પોતે મોટું કામ કર્યું છે બતાવવા માટે છૂટ આપી હતી. યસ. એટલે આ જે છે એ 2 નંબરના ધંધા, એમાં છેલ્લે અંજામ આવા જ આવતા હોય છે. અને એ આપણે એની શક્યતા નકારી શકીએ નહીં. પણ મુખ્ય વસ્તુ એ છે કે એના કારણે જે પ્રજામાં ભય ફેલાય છે, અને એમાં આવા જ્યારે સામસામા ગોળીબાર થાય કે એકબીજાને મારવા થાય તો એમાં અમુક વખતે નિર્દોષ માણસો પણ ઉમાઈ જતા હોય છે. સાથે સાથે રાજ્યની જે એક ઇમેજ હોય છે કે ભાઈ ગુજરાત એટલે સલામત રાજ્ય છે, ત્યાં કોઈને કોઈ ખાસ પ્રોબ્લેમ નથી, લોકો વેપાર ધંધામાં જ માને છે, એટલે એ ઇમેજ પણ આખી ખરડાય છે. અને હવે જ્યારે બધું એમ કે બહારથી પણ લોકો અહીં આવવા માંડ્યા છે, એટલે એ જ રીતે બહારથી સામાન્ય માણસો પણ આવે, સારા માણસો પણ આવે, અને સાથે સાથે આવા ખરાબ માણસો પણ આવી જાય અને એમના ખરાબ ધંધા પણ સારું થઈ જાય જે રીતે. અને ગુજરાતમાં પાછી નવાઈની વાત એ છે કે આપણે ગિફ્ટ સિટી જેવાને પાછું એમાં પ્રોહિબિશનમાંથી એને છૂટ આપી દઈએ છીએ. તો ભાઈ તમે ગિફ્ટ સિટીને છૂટ આપો છો તો પછી અમદાવાદ સિટીને છૂટ આપો, વડોદરાને આપો, અને સરકારની એટલી આવક થાય. નવાઈની વાત એ છે કે જ્યારે આપણે કોરોનામાં લોકઅપ ઉઠાવવાનું હતું, એટલે બધાને વેપાર ધંધા કરવાની, દુકાનો ખોલવાની છૂટ આપવાની હતી, ત્યારે આખા દેશમાં જે 99.99% જે સૌથી પહેલી જેને છૂટ આપી એ શરાબની દુકાનોને છૂટ આપી.
એનો મતલબ એમ કે ઇન્ડિયાને પણ દારૂ જોઈએ છે, સરકારને પણ એમાંથી આવક જોઈએ છે, અને કોઈ ભાગ્યે જ 1% કોઈ બાકી રહી એ ગયું વખતે હશે. મજાક ચાલતી હતી કે આ શરાબ છે એ કોરોનાના બેક્ટેરિયાને મારી નાખશે, એવી મજાક પણ ચાલતી હતી. બિલકુલ, જી. અને એટલે સૌથી પહેલા દરેક સ્ટેટમાં, હું ખાલી આપણા ગુજરાતની કે કોઈ એકાદ સ્ટેટની વાત નથી કરતો, ઓલ ઇન્ડિયાના જેટલા સ્ટેટ હતા એમાં એકાદ સ્ટેટને છોડીને બાકીના બધા જ સ્ટેટમાં સૌથી પહેલા છૂટ શરાબના વેપારને, શરાબની દુકાનોને ખોલવા માટે આપેલી, અને પછી ધીરે ધીરે બધી દરેક જગ્યાએ બિલકુલ, બધી ધીમે ચોક્કસથી. એ બિલકુલ. છૂટ થયેલી. બિલકુલ. પ્રફુલભાઈ, હવે આ બુટલેગરો છે ને એને રક્ષણ મળી રહ્યું છે. હવે માત્ર પોલીસ એને રક્ષણ આપે એટલું તો આપણે ના કહી શકીએ, કારણ કે પોલીસને એની નોકરી તો વાલી હોય ને, એને પોતાનું પેટ ભરવું હોય, એટલે આપણે ફક્ત પોલીસ નહીં પણ આની પાછળ ઊંડા, આના મૂળિયા છે ને એ ઊંડા હોઈ શકે છે, અને એની પાછળ હવે તમે સમજી ગયા હશો કોનો હાથ હોઈ શકે. લખમાં આમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં સૌથી એની જો નજીક હોય એને બચાવ કરનારી અને એને રક્ષણ આપનારી તો પોલીસ હોય છે. પોલીસ છે ને એ એટલા સમય પૂરતી મૂંગી થતી હોય છે, એટલા સમય ખસી જતી હોય છે. બધું જ હવે કંઈ ખાનગી રહ્યું નથી, બધા લોકો જાણે છે. બીજા છે રાજકીય તત્વો પણ એમાં કેટલાક હોય છે કે એ જે નજીક એ એરિયાના રાજકીય તત્વો હોય છે એ લોકો પણ ક્યારેક ક્યારેક હપ્તા લઈ આવતા હોય છે. નાના કાર્યકરો હોય છે, બહુ મોટા નેતાઓ આટલું બધી હદે ન જાય, નાના કાર્યકરો હોય છે, એટલે રાજકીય લોકો પણ એમાં ભળેલા હોય છે. અને ત્રીજા જે સામાજિક કાર્યકરો હોય છે એ પણ એ કરતા હોય છે. તમે જુઓ કે અલ્પેશ ઠાકોરે દારૂબંધી નો કડક અમલ માટે એણે પોતે જ જનતા રેડ પાડવાનું નક્કી કર્યું હતું ને ઠેર ઠેર રેડ પાડતા હતા, પરંતુ ક્યાં આજે એનો કોઈ અસર છે ખરી? નથી, બિલકુલ નથી. એ પોતાની જ્ઞાતિમાં તમે જુઓ કે સાધુ સંતોય તે કઈ ન થાય કે વ્યસન છોડો, વ્યસન છોડો, પરંતુ લોકોને છે ને વ્યસન છે છોડી શકતા નથી, અને એમને ગમે તે રીતે, ગમે ત્યાંથી, ગમે તે કિંમતે વ્યસનને એને માનસિકતા છે એને પોષવાની જ હોય છે. એટલે આ જે દારૂ છે એ 2 નંબરનો દારૂ છે, એ કોઈને કોઈ ચોર રસ્તાથી આવે જ છે. હું એક બહુ જ મારે એક ઓફિસર સાથે જે ખાનગી વાત થઈ હતી એ કહું. એ વખતે ઓક્ટ્રોયના એક અધિકારી સાથે મારે વાત થઈ હતી. એ વખતે અમદાવાદની અંદર અંબાલાલભાઈ ઓક્ટ્રોય ચુસ્ત હતી, અને ચારે બાજુ એના નાકા હતા કે નાકા સિવાય તમે કોઈ જગ્યાએથી પ્રવેશી શકો નહીં. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે અહીંથી દારૂને કઈ રીતે એન્ટ્રી આપો છો? દારૂ એ ઉડીને તો જતી નથી એની ટ્રકો, અને એ ટ્રકો મને મેટાડોરમાં આવતો હતો. એટલે એમણે કહ્યું કે ભાઈ અમને ખબર હોય છે કે આ વાહનમાં દારૂ જાય છે, અમે એની ઓક્ટ્રોય ચોક્કસ લઈએ છીએ, પણ એની પહોંચમાં લખીએ છીએ કેમિકલ. હવે દારૂ લખ્યો તો મારે પોલીસને બોલાવવી પડે, રોજ કેટલાક લફરા કરીએ, એટલે અમે કેમિકલ લખીને જવા દઈએ અને એને ઓક્ટ્રોય લઈ લઈએ છીએ. એટલે અમે અમારું કામ તો કરીએ જ છીએ, પરંતુ કોર્પોરેશનની આ મારી દ્રષ્ટિએ 2 નંબરની આવક કહેવાય, કારણ કે કેમિકલ નથી ને તમે કેમિકલના નામે પૈસા ઉઘરાવો છો, અને બીજું એનો જે તમારે ત્યાં બંધી છે ને તમે જવા દો છો. અને આમાં પોલીસને ખબર હોય છે કયા નાકાથી કયા ટાઈમે કયા નંબરની ગાડીઓમાં હેરફેર થાય છે, કયો ડ્રાઈવર હોય છે, બધું જ એ લોકો પાસે માહિતી હોય છે. પરંતુ એમને પકડવું હોય ત્યારે જ પકડે છે, ઉપરથી જ્યારે ધોંસ હોય ત્યારે પકડે છે, બાકી નથી પકડતા. તમને બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો આપું કે સૌરાષ્ટ્રની અંદર તો એક દારૂ ભરેલા મેટાડોરને પોલીસનું વ્હીકલ પેટ્રોલિંગ કરતું હતું ને એ પકડાયું હતું, ને એમાં એક મહિલા કોન્સ્ટેબલ ને બીજા કોન્સ્ટેબલો સસ્પેન્ડ પણ થયા હતા. હજુ 2 વર્ષ પહેલાની વાત છે. એટલે આપણે ત્યાં આ દારૂબંધી છે એ મજાક બની ગઈ છે, એક જોક બની ગઈ છે, અને આવી ઘટનાઓ છે એ ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થાને ગુલબાંગો પોકારનારા લોકોના મોં ઉપર તમાચો છે. બિલકુલ, ચોક્કસથી. ચૌહાણ સાહેબ, આપ એ કહો કે આવી ઘટનાઓ અટકે એના માટે પોલીસને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, અને ક્યાં એવી કચાશ રહી જાય છે પોલીસની જેને એ લોકોએ સુધારવી જોઈએ? હવે પોલીસ છે ને એ સરકારની નોકર છે, અને સરકાર છે પ્રજાની નોકર છે. એટલે એક દ્રઢ ઈચ્છા શક્તિ પ્રજાએ બતાવવી જોઈએ, અને ઇટ શુડ બી રિફ્લેક્ટેડ ઇન વોટિંગ ઓલ્સો. વોટિંગમાં પણ એ દેખાવું જોઈએ કે તમે આવા જે ધંધા કરો છો, જે એલાઉ કરો છો,
એ બધું ખોટું છે, એ અમને ગમતું નથી. અને તો જ એના ઉપર એ ચેક આવી શકે. આજે ચૂંટણીમાં દરેક પક્ષ કરોડો અબજો રૂપિયા વાપરતા હોય છે, તે પૈસા બધા ક્યાંથી આવે? એ પૈસા બધા જ 2 નંબરમાંથી, જમીનમાંથી, આવા જે પોલીસના જે આંખ આડા કાન કરી અને જે મેળવે છે પૈસા, એમાંથી આવે છે. પછી બીજી અને એવા બીજા ઘણા બધા ક્ષેત્રો છે. મેં કહ્યું જાહેર બાંધકામ ખાતું છે, માઇનિંગ છે, કસ્ટમ છે, એ બધામાંથી. એટલે આપણી જે આખી જે વ્યવસ્થા જે છે, રાજકીય વ્યવસ્થા, ત્યાં જ એમાં મોટું એ છે કે સૌથી પહેલાં સૌથી ઉપર એ વધુમાં વધુ પૈસા કોણ લે છે, કોણ આપી શકે છે, એના ઉપર આધાર છે. મને યાદ છે કે જ્યારે ભાજપના વડાપ્રધાન તરીકે કેન્ડિડેટ કોને નીમવા એની જ્યારે રસાકસી જ્યારે ચાલતી હતી, ત્યારે મેં ચોક્કસ એનું નિદાન કરેલું કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ એને મળશે. કારણ શું કે જે એ વખતે શિવરાજસિંહ બીજા એમપીમાં એ ચાલુ હતા, એમને 3-4 ટર્મ ત્યાં સીએમ તરીકે કરી. એટલે જે વ્યક્તિ વધુમાં વધુ પૈસા પાર્ટીના ફંડમાં આપી શકે એનું વધુમાં વધુ વર્ચસ્વ રહે. અને એ જ રીતે માણસમાં પણ એવું છે. આપણે ગુજરાતીમાં સાદી ગુજરાતીમાં કહેવાય છે કે નાણાં વગરનો ના થયો અને નાણે નાથા લાલ. ઇંગ્લિશમાં પણ છે હુ રૂલ્સ ધી વર્લ્ડ? મની. જવાબ એનો છે મની, પૈસા જ. પૈસાથી જે છે એ આમાં બધા જ એમાં ચક્રમાં જે કોઈ કહો એ છેલ્લે પૈસા જ ઉપર આવીને અટકી રહે છે. અને બધાને જ રાજકારણમાં જે લોકો આવે છે એમાં લગભગ 99% લોકો પૈસા માટે જ આવે છે. અને બ્યુરોક્રેસીમાં પણ જે લોકો આવે છે એમાં 80-90% પૈસા માટે જ એ બધું કરતા હોય છે, જે કંઈ કરતા હોય છે. અને એકંદરે જોવાઈએ તો આપણી પ્રજા પણ એ જ પ્રકારની છે કે ચલો ને હવે આપણે વહીવટ કરી નાખો ને એટલે આપણું કામ થઈ જાય. આપણે 2 માળ હોય, 3જો માળ, તો હવે ઔડાના કોણ ફેરા ખાવાનું છે? ચલો ને ઔડાવાળાને જ એને જે જોઈતું હોય આપી દો. અને ટૂંકમાં પ્રજાને સુધરવાની જરૂર છે, તંત્રને સુધરવાની જરૂર છે, આખી આપણી સિસ્ટમ છે અને તેને બાય સુધરવાની જરૂર છે. ધ વે વર્લ્ડમાં જે આનો કરપ્શનનો ઇન્ડેક્સ છે એમાં આપણે ઘણા નીચે છીએ. જી બિલકુલ ચોક્કસ. છતાં પણ આપણે ત્યાં અત્યારે જે વધી રહ્યું છે એના પ્રમાણે લાગી રહ્યું છે કે આપણે બધાએ સતર્ક અને જાગવાની જરૂર છે. બંને મહાનુભાવો જોડાયા તે બદલ બંનેનો આભાર. થેન્ક યુ. ગર્વથી આપણે કહીએ છીએ કે ભાઈ હું ગુજરાતી છું, જ્યાં દારૂબંધી છે, જ્યાંના લોકો સુરક્ષિત છે. પણ સાહેબ, આવી ઘટનાઓ આંખ ઉઘાડી દે છે કે દારૂબંધી ફક્ત નામની છે, વારંવાર તેના ધજાગરા ઉડ્યા છે. પેટ્રોલિંગ કરતી પોલીસ તપાસના નામે તરકટ કરે છે કે શું? બુટલેગરો બેફામ છે અને બેખોફ ફરી રહ્યા છે અને પોલીસ જાણે એને છાવરે છે તેવી રીતે આજે અકસ્માત બાદ ગાડીની નંબર પ્લેટ પણ પોલીસ છુપાવીને લઈ જઈ રહી હતી. અરે હદ છે હવે તો. આવા નબીરાઓ ઉપર કેમ તમારો ખોફ નથી બેસતો? ક્યાં તમારી કચાશ રહી જાય છે? તમારી એ જુઓ સાહેબો કે ક્યાં સુધી અમારા નિર્દોષોના તમે ભોગ લેતા રહેશો અને તમે ફક્ત તપાસ કરતા રહેશો. પણ કમનસીબે આપણે અંત સુધી તપાસ જ સાંભળવાની હોય છે. આ કેસમાં પણ તપાસ થશે અને કાર્યવાહી ક્યારે થશે તે હવે આપણે બધા જોઈશું. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.